વિરમગામમાં ડાંગર ખરીદીના કૌભાંડમાં પોલીસ દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગ્રેડિંગ એજન્સીના જયંતિજી ઠાકોર અને અજયસિંહ મહિડાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી, જ્યારે અન્ય ફરાર આરોપીની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે વિરમગામના ડાંગર ખરીદી કેન્દ્રમાં ખેડૂત પાસેથી 3.67 કરોડ ડાંગરની ઉચાપત કરવામાં આવી, જેમાં તત્કાલીન ગોડાઉન મેનેજર સહિત 6 જેટલા શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિરમગામના મામલતદારે જ આ મામલે ફરિયાદ નોંધાવી છે. વધુ માહિતી મેળવીશું. અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. અનિતા, ડાંગરની ઉચાપત કરવામાં આવી, શું વધુ વિગતો? જે ખાસ તો અમદાવાદ ગ્રામ્યમાં જે વિરમગામમાં ડાંગર ખરીદી કેન્દ્રમાં જે કૌભાંડનો જે મામલો હતો, જે મામલે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આખા કૌભાંડને લઈને વિરમગામના મામલતદાર જે મયુર ધ્વજસિંહ દેવેન્દ્રસિંહ રાઠોડે ફરિયાદ દાખલ કરી હતી, જેને લઈને વિરમગામ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. છેલ્લા 1 વર્ષથી આ જે ખરીદેલ જે ટેકાના જે ભાવે જે ડાંગરનું મસ્ત મોટું કૌભાંડ જે કરવામાં આવ્યું હતું, જેને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ખાસ તો મામલતદારે 31 ડિસેમ્બરના રોજ 7 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી, જે પૈકી જે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા જે ગ્રેડર જે અજયસિંહ મહેડા અને જયંતિજી દિલીપ ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં હજુ 5 આરોપીઓ વોન્ટેડ હોવાનું સામે આવી રહ્યું છે. આખા કૌભાંડની વાત કરીએ તો જે 2023 થી 2024 દરમિયાન 1 વર્ષના ગાળામાં જે ખેડૂતો દ્વારા જે ડાંગરનો પાક આપવામાં આવ્યો હતો, તેના કટકા જે છે તેના પૈસાની ઉચાપત કરી હોવાનું હાલ પૂરતું સામે આવી રહ્યું છે. એ સમગ્ર મામલો મામલતદાર સુધી પહોંચતા આજે ખરીદ અધિકારી જે એચ.એમ. ઠાકોર અને તેના જે તત્કાલીન ગોડાઉન મેનેજર જે છે તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેની સાથે જે એગ્રીકલ્ચર એપ્રેન્ટિસો જે વિજેન્દ્ર પરમાર છે તેની સંડોવણી ખુલી હતી અને અજય ચૌધરી, વિક્રમ ચૌધરી સહિતના જે અન્ય જે કર્મચારીઓ છે તેઓએ સુઆયોજિત કાવતરું ઘડીને આ પ્રકારે ડાંગરની ઉચાપત કરી હોવાનું સામે આવતા હાલ તો ગુનો દાખલ કર્યા બાદ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જ્યારે અન્ય 5 આરોપીઓ જે હાલ વોન્ટેડ છે તેને પકડવા માટે હાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જી અનિતા, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.